અહીંયા મિત્રો એક બોક્સ આપેલું છે મીઠાઈઓ અને તેની આવૃત્તિ ચિહ્ન બતાવેલા છે. તો અહીંયા જલેબી છે, ગુલાબજાંબુ છે, લાડુ છે, બરફી છે, રસગુલ્લા છે. આ વિવિધ પ્રકારની મીઠાઈની આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે રજૂ કરેલી છે. તો અહીંયા 1, 2, 3 અને 4 ઊભી લીટી કરેલી છે ને પછી એક એના ઉપર ત્રોસી લીટી કરેલી છે. તો એનો મતલબ થશે પોચ. અહીંયા 1, 2, 3, 4 અને પોચ. આપણે એને પોચ સમજવાના છે. એક હશે તો એક લીટી કરવાની છે, 2 હશે તો 2 લીટી, 3 હશે તો 3 લીટી અને 4 હશે તો 4 લીટી. અને પોચ લીટી કરવા માટે આપણે 4 લીટી કરી અને એક એના ઉપર એક ત્રોસી લીટી કરીએ છીએ. તો આને આવૃત્તિ ચિહ્ન કહે છે. તો અહીંયા પોચ અને 6 વિદ્યાર્થીઓ છે. તેવી રીતે અહીંયા પોચ ને 4 કેટલા છે? 9 વિદ્યાર્થીઓ છે. અહીંયા પોચ ને 10 ને 3 13. તો અહીંયા ટોટલ 13 વિદ્યાર્થીઓ છે. અહીંયા 3 વિદ્યાર્થીઓ છે. અહીંયા વાત કરીએ તો પોચ ને 2 કેટલા છે? 7. તો અહીંયા 7 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે આપણે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યાને એ રીતે લખી શકીએ છીએ. વિદ્યાર્થીની સંખ્યા આપેલી હોય તો એને આવર્તી ચિહ્ન સ્વરૂપે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે ચાલો તેને શોધીએ. શ્રી નિલેશભાઈને યોગ્ય સંખ્યામાં મીઠાઈ ખરીદવા માટે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીને જલેબી પસંદ છે? તો મિત્રો અહીંયા બોક્સમાં દેખતા આપણને ખ્યાલ આવી જાય છે કે જલેબી પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 6. કેટલા વિદ્યાર્થીઓને બરફી પસંદ કરી છે? તો બરફી પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા 3 છે. કેટલા વિદ્યાર્થીઓને લાડુ પસંદ કર્યા છે? તો લાડુ પસંદ કરનાર વિદ્યાર્થીઓ 13 છે. કેટલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા પસંદ કર્યા છે? તો રસગુલ્લા પસંદ કરનાર વિદ્યાર્થીઓ અહીંયા કેટલા છે? 7 છે. અને કેટલા વિદ્યાર્થીઓએ ગુલાબજાંબુ પસંદ કર્યા છે? તો અહીંયા ગુલાબજાંબુ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 9 છે. તો બિલકુલ સરળ જ છે કે અહીંયા તમને બોક્સમાં આપેલી છે સંખ્યા અને તમારે એના આધારે લખવાની છે. હવે આગળનો બીજો પ્રશ્ન છે કે શું ઉપરોક્ત કોષ્ટક વિદ્યાર્થીને તેની પસંદગીની મીઠાઈ વેચવા માટે પૂરતું છે? તો ના આવશે જવાબ. સમજાવો. કેમ કે જો આ જે બોક્સમાં જે ઓકડા કાઢેલા છે એના આધારે દરેક વિદ્યાર્થીની મનપસંદગીની મીઠાઈ કઈ છે એ રીતે આપણે વેચવા માટે કોઈ માહિતી પૂરી પાડતું નથી. તો એના માટે આપણે દરેક વિદ્યાર્થીનું નામ લખી અને તેની સામે આપણે જો મીઠાઈ દર્શાવેલી હોય તો દરેક વિદ્યાર્થીની મનપસંદગીની રમત કઈ છે તેની માહિતી આપી શકીએ. તો કયો વિકલ્પ છે? તો એના માટે વિકલ્પ છે કે દરેક વિદ્યાર્થીને આપણે પૂછવામાં આવે અને પછી જ એના વિશેની માહિતી રજૂ કરવામાં આવે અને એના નામ સાથે જો દર્શાવવામાં આવે તો આ માહિતીનું અર્થઘટન આપણે વ્યવસ્થિત કરી શકીએ અને તેમની જે મનપસંદગીની જે મીઠાઈ છે એના વિશે માહિતી આપી શકીએ. તો અહીંયા પ્રશ્નનો જવાબ ના આવશે. તો મિત્રો અહીંયા ફક્ત સંખ્યા જે દર્શાવેલી છે વિદ્યાર્થીઓના નામ દર્શાવેલા નથી. જો નામની સાથે યાદી બનાવવામાં આવે તો પસંદ કરેલી મીઠાઈ વેચી શકીએ. આગળ છે સંધ્યાબેન કે બૂટના માપ વિશેની માહિતી આપેલી છે. આ માહિતીના આધારે આપણે વિચારો અને શોધવાનો જે પેજ નંબર 77, 78, 79 પર જે પ્રશ્ન આપેલા છે તેની આપણે 77 પર જે વિચારો અને શોધવાના જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ આપી શકીશું. તો મિત્રો અહીંયા જે માહિતી આપેલી છે 4, 5, 3, 4, 3, 4, 5, 5, 4. તો આ માહિતીને પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો અહીંયા સૌથી નાની સંખ્યા 3 છે. તો 3, 3, 3 એટલે કે 3 3 વખત છે. એના પછી 4 ને લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા 4 અંક 9 વખત છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એના પછી 5 અંકની વાત કરીએ તો 5 અંક કેટલા વખત છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા 5 અંક 10 વખત છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એના પછી આવશે અંક 6.
તો 6 અહીંયા કેટલા વખત છે? તો 1 2 3 અને 4. તો અંક 6 જે 4 વખત છે, 1 2 3 અને 4. એના પછી 7 અંક છે, તો 7 અંક અહીંયા કેટલા વખત છે? 1 વખત. હવે આપણે તેના આધારે પ્રશ્નનો જવાબ આપી શકીએ. તો વિચારો અને શોધો પેજ નંબર 77 78 79 ના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સંધ્યાબેનને નીચેના માપ શોધવામાં મદદ કરો. વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ ખાલી જગ્યા છે. તો એ વર્ગમાં સૌથી મોટો બૂટ જે છે એ 7 નંબર છે. તો એ નંબરની વાત કરીએ તો સૌથી મોટો નંબર છે 7. તો અહીંયા જે અંક દેખાતા એમાં સૌથી મોટો નંબર કયો છે? 7 છે. વર્ગમાં સૌથી નાના બૂટનું માપ શું છે? તો અહીંયા 3 નંબરનો બૂટ હતો મિત્રો, જે સૌથી નાનું માપ છે. 5 નંબર માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે. તો અહીંયા 5ની વાત કરીએ તો 5 નંબરનો જે બૂટ છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા 10 આવશે. તો 5 નંબરના માપના જે બૂટ છે 10 વિદ્યાર્થીઓ પહેરે છે. 4 નંબર કરતા મોટા માપના બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ પહેરે છે. તો અહીંયા 4 કરતા મોટાની વાત કરીએ. 4 કરતા મોટા એટલે 3 ને 4 આવશે નહીં. તો અહીંયા 3 ને 4 નહીં આવે. તો અહીંયા 10 વિદ્યાર્થીઓ 11 12 13 14 એટલે 4 વિદ્યાર્થીઓ આવશે અને 1 7 એટલે ટોટલ વિદ્યાર્થીઓ હશે 15. તો મિત્રો અહીંયા 3 જ્યાં નંબર પહેરવાવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? 3. 4 નંબરની વાત કરીએ તો 4 નંબર 1 2 3 4 5 6 7 8 અને 9. પછી 5 નંબરની વાત કરીએ તો 5 નંબર પહેરનાર વિદ્યાર્થી કેટલા છે? 10. 6 નંબરની વાત કરીએ તો કેટલા વિદ્યાર્થીઓ? 4 છે. અને 7 નંબરની વાત કરીએ તો 1 છે. 4 કરતા વધુ તો અહીંયા 10 ને 4 14 ને 15. તો અહીંયા થશે 15. 4 નંબર કરતા મોટા બૂટના માપ 15 વિદ્યાર્થીઓ પહેરે છે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નનો જવાબ આપવામાં કેવી રીતે મદદ મળી? તો મિત્રો અહીંયા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી પહેલા તો સૌથી મોટો બૂટ કયો છે તે આપણે નક્કી કરી શકીએ. સૌથી મોટા બૂટનો નંબર અને સૌથી નાના બૂટનો નંબર આપણે નક્કી કરી શકીએ. એના પછી કયા નંબરનો બૂટ પહેરનાર વિદ્યાર્થીઓ કેટલા છે એ પણ આપણે ગણતરી સરળ બની. કેટલા બાળકો કયા નંબરનો બૂટ પહેરે છે? કેટલા બાળકો કયા નંબરનો બૂટ પહેરે છે? તેની પણ આપણે માહિતી મેળવવામાં સરળતા પડી. માહિતીને ગોઠવવાની અન્ય કોઈ રીતો છે? તો અહીંયા મિત્રો હા છે. આપણે આ માહિતી છે એને આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. આ જે માહિતી છે એને આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે એક અલગ અહીંયા બોક્સ બનાવીએ અને એ માહિતીને આપણે રજૂ કરી શકીએ છીએ. તો મિત્ર આ રીતે આપણે બોક્સ બનાવી અને બૂટનું માપ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીની સંખ્યા લખી અને પછી આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે આપણે રજૂ કરી દઈએ. તો અહીંયા આ પણ એક આવૃત્તિ ચિહ્ન વાળી રીત છે. તો એ વિદ્યાર્થીની સંખ્યા 3 છે. તો અહીંયા 1 2 3 9 છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને આપણે આ રીતે રજૂ કરીશું. 5 અને 5 10. અહીંયા 4 છે તો 4 ઊભી લીટી કરીશું. 1 હશે તો 1. આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે રજૂ કરી અને આ માહિતીને આપણે ગોઠવી શકીએ છીએ, જેના આધારે સરળતાથી
જે ચડતા ક્રમમાં જે સંખ્યાઓ ગોઠવેલી છે એના કરતાં પણ સરળતાથી અહીંયા માહિતી મળી શકશે, કેમ કે અહીંયા 3 નંબરનો બુટ પહેરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? તો 3. 4 નંબરનો બુટ પહેરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? તો 9. 5 નંબરનો બુટ પહેરનાર વિદ્યાર્થીઓ છે 10. 6 નંબરનો બુટ પહેરનાર વિદ્યાર્થીઓ છે 4. અને 7 નંબરનો બુટ પહેરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 1. તો અહીંયા જે આપણે ચડતા ક્રમમાં ગોઠવેલું હતું તેના કરતાં તેમાં આપણને ડાયરેક્ટ કેટલા વિદ્યાર્થીઓ કયા નંબરનો બુટ પહેરે છે તેની માહિતી મળતી નથી. તો આના કરતાં આ રીતે સરળ છે કે જે આપણે દરેક પ્રકારના પ્રશ્નોનો જવાબ મેળવી શકીએ છીએ. તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેમના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. તો મિત્રો, અહીંયા ઘરેથી નીકળતા શાળામાં જતા વૃક્ષો તમને કયા કયા પ્રકારના કેટલા વૃક્ષો તમને જોવા મળે છે એ આપણે એની માહિતી કાઢવાની છે. તો અહીંયા પહેલો છે પીપળો. તો દાખલા તરીકે પીપળા રસ્તાની અંદર 3 આવે છે. લીમડો, તો લીમડા દાખલા તરીકે અહીંયા 17 આપણને જોવા મળ્યા. બાવળ, તો અહીંયા બાવળની વાત કરીએ તો 13 જોવા મળ્યા. આસોપાલવ, તો આસોપાલવની વાત કરીએ તો આસોપાલવ અહીંયા આપણને 9 જોવા મળ્યા. ઓંબાની વાત કરીએ તો આપણને 10 જોવા મળ્યા. તો આ જે આંકડા છે કાલ્પનિક જ છે. તો તમારે નક્કી કરવાનું છે કે કયા વૃક્ષો તમને વધુ જોવા મળ્યા અને કયા વૃક્ષો કેટલા જોવા મળે એની માહિતી તમારે કાઢવાની છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળ્યું? તો અહીંયા આવશે લીમડો. કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યું? તો અહીંયા છે પીપળો. અને શું કોઈ 2 વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા હતા? તો સમાન સંખ્યાની વાત કરીએ તો અહીંયા સમાન સંખ્યામાં કોઈ નથી, તો અહીંયા ના આવશે. હવે આગળનો પ્રશ્ન છે કે ધોરણ 6 અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી એક ફકરો લો અને તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો C, E, I, R અને X ની સંખ્યા ગણો અને કોષ્ટક ભરો. તો મિત્રો, અહીંયા આપણે 6થા ધોરણમાંથી ગમે તે ફકરો લઈશું અને તેમાં જે મૂળાક્ષરો છે C, E, I, R અને X એની આપણે સંખ્યા ગણીશું. તો અહીંયા જે ફકરો આપણે એક અલગથી લઈ અને એમાં જે C, E, I, R અને X કેટલી સંખ્યામાં જોવા મળે તેની ગણતરી કરીએ. તો મિત્રો, અહીંયા જે સ્ટોરી છે ફર્સ્ટ જર્ની એમાંથી આપણે ફકરો લીધેલો છે. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ એમાંથી લીધેલો છે. હવે આપણે C શોધીએ તો C કેટલા વખત છે? અહીંયા C નથી. C એક વખત, C 2 વખત, 2 વખત છે. C 3 વખત, તો અહીંયા C છે 3 વખત. પછી E ની વાત કરીએ તો E કેટલા વખત છે? તો અહીંયા 1 વખત, 2 વખત, 3 વખત, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 26 ને 27. તો 27 વખત E છે. I ની વાત કરીએ તો I કેટલા વખત છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. અહીંયા I છે 14 વખત. પછી R ની વાત કરીએ તો 1,
2 3 4 5 ને 1 6 6 6 6 ને 1 7 7 ને 1 8 8 ને 1 9 9 ને 1 10 11 12 13 તો અહીંયા 13 વખત છે અને x ની વાત કરીએ તો 1 તો અહીંયા x એક જ વખત છે. તો મિત્રો અહીંયા જે ફકરો આપેલો છે એમાં જોઈએ તો અહીંયા ફકરામાં જોવા મળેલા મૂળાક્ષરોની સંખ્યા તો c કેટલા વખત જોવા મળ્યો આપણને 3 વખત, e 27 વખત, i છે એ આપણને 14 વખત જોવા મળ્યો, r છે 13 વખત અને x એક જ વખત. તમારી મનપસંદીનો કોઈ પણ એક મૂળાક્ષર. તો અહીંયા આપણી મનપસંદીનો મનપસંદગી પ્રમાણેનો મૂળાક્ષર છે n. તો n કેટલા વખત જોયો? તો મિત્રો અહીંયા n કેટલા વખત જોયો તેની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા n છે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5, 6, 7, 8. તો અહીંયા 8 વખત છે. n છે 8 વખત. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ વખત જોવા મળેલ મૂળાક્ષર કયો છે? તો અહીંયા e છે. સૌથી ઓછા વખત જોવા મળેલ મૂળાક્ષર કયો છે? તો x. 5 અક્ષરો c, e, i, r અને x ને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. તમારી યાદીના ક્રમની તમારા સહાયકની યાદી સાથે તુલના કરો. શું તમારો ક્રમ તેમના જેવો જ છે કે લગભગ તેવો જ છે? લગભગ દરેકની x, c, r, i અને e ક્રમ મળશે. તમને શું લાગે છે કે આવું કેમ છે? તો અહીંયા આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલા x આવે છે, પછી c આવે છે, પછી r, તો અહીંયા n છે, પછી r છે, પછી i છે અને પછી છેલ્લે e છે. તો મિત્રો મારો પણ અહીંયા જળવાયેલો છે કે x, c, r, i, e. તો અહીંયા એની જ મગજમારી છે. બાકી આ જે પુસ્તકમાં જે આપેલું છે એ પ્રમાણે ક્રમ જળવાય છે. x, c, n, r, i અને e આ ક્રમ જળવાય જ છે. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. તો આ માટે મિત્રો અમે ધોરણ 6 ના પુસ્તકની મદદ લીધી હતી. ધોરણ 6 નું પુસ્તકની મદદ લીધી હતી અને મૂળાક્ષરો ગણ્યા હતા અને મૂળાક્ષરો ગણી અને પછી અમે લખ્યા હતા. તમારા મિત્રોએ જે પ્રક્રિયા અનુસરી તેની ચર્ચા કરો. તમારા મિત્રોએ આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે રજૂ કર્યા હતા. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ પ્રક્રિયા અનુસરશો? તો અહીંયા અમે પણ આવૃત્તિ ચિહ્નની જે રીત છે એને અનુસરીશું. આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે રજૂ કરીશું અને માહિતી એકઠી કરીશું. તો આ સાથે જે વિચારોને શોધવાના પ્રશ્નો હતા એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.